ભાવનગરના પાનવાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ મૃત હાલતે લાકડીયા પુલ નીચે મળી આવ્યા હતા। મૃતદેહ મળતા પોલીસે તેના પિતાને જાણ કરી હતી। પાનવાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય રામભાઈ મૃત હાલતે મળતા મૃતદેહને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મૃતક રામભાઈના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે કોઈ સાથે ઝઘડો થયો નથી। તેનો મૃતદેહ મળ્યો ત્યારે ઈજાના નિશાન નથી। મોબાઈલ એક ગાયબ છે। જો કે 1.5 મહિના પહેલા 2 છોકરા ઘરે આવેલા અને કહેલું કે તમારા દીકરા પાસેથી 5,000 લેવાના છે ત્યારે મેં ના પાડેલી કે મને પૂછીને આપ્યા હતા। આ સિવાય કંઈ નહીં। બીજા કોને લઈ કુબેરભાઈ રામ અશોકભાઈ ભટ્ટ શું ઘટના ઉપાડીને લઈ ગયો છે 2 દિવસથી। કાલના દરિયાકાંઠે લાશ મળી સવારે બી ડિવિઝનમાં ફરિયાદમાં લખાવી હતી। એના અનુસંધાને પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યા કે ભાઈ તમારે છોકરાની લાશ નવા બંદરે પડી છે ને ગાડી ત્યાં પડી છે। કોઈ જાતના ઈજાગ્રસ્ત નિશાન નથી મળેલ। તમને કોઈની પર શંકા કે કંઈ શંકા હોઈ શકે, કોઈ લઈ ગયો હોય પણ એ કાંઈ ભાઈબંધ દોસ્તારના ગ્રુપમાં। અચ્છા, અગાઉ કઈ માથાકૂટ થયેલું કે એવું કઈ? 1.5-2 મહિના પહેલાં કોઈ 2 છોકરા આવ્યા હતા ઘરે રાતના 11 વાગે કે ભાઈ આ અનુસંધાને 5,000 રૂપિયા તમારે છોકરાને આપવાના થાય છે, તમે આપો છો કે નહીં એવું એણે કીધેલું કે ભાઈ મેં કીધું મારે કંઈ દેવાના નથી તો કાંઈ હું જોઈ લઈ। તે મને પૂછ્યું તો મેં કીધું હું આ બધું આપું છું એમ। પૈસા આપ્યા હતા તમારા છોકરાએ કે લીધા હતા તમે? દેવાના હતા એના, રામ મારા છોકરાના મારે દેવાના હતા। કેની બાબતે લીધા હતા? એ કાંઈ નથી ખબર। છોકરાએ વહીવટ કર્યો પણ અમને વહીવટ છોકરાએ કર્યો પણ મને કીધું નથી, જાણ કરી નથી।